12મી મે 2026 મંગળવાર. સંત પાઉલ અને સંત સિલાસે કારાવાસ અને રીબાવણી વેઠવાનું આવ્યું ત્યારે પણ પ્રભુની સ્તુતિ કરી રાખી. જીવનમાં બધું જ અંધકારમય લાગે ત્યારે પણ પૂરી શ્રદ્ધાથી હું ઈશ્વર સ્તુતિ કરું છું. સંત પાઉલ અને સિલાસની આવી શ્રદ્ધાનો એમને બદલો મળે છે. પ્રભુ ધરતીકંપનો ઉપયોગ કરી કારાગારના દરવાજા ખોલી નાખે છે. છતાં સંત પાઉલ અને સંત સિલાસ ભાગી નથી જતા, કેમ કે તેઓ અંતરથી તો મુક્ત જ હતા. તેમને માટે આત્મિક મુક્તિ વધુ મહત્વની હતી. આ પ્રસંગનો ઉપયોગ કરી પોતાનો સ્વાર્થ સાધવા ભાગી જવાને બદલે તેઓ એમનો ઉપયોગ પણ પ્રભુનો શુભ સંદેશ સંભળાવવામાં જ કરે છે. મારા જીવનમાં હરેક પ્રસંગમાં હું ઈશ્વરનો મહિમા કરવાની તક કેટલે અંશે શોધું છું. પ્રસ્તુત કરતા અમૃતધારા ડોન બોસ્કો એનિમેશન સેન્ટર, કપડવંજ.